મિત્રો, જો તમે યુપીએસસીની તૈયારી કરો છો તો 3 પોસ્ટ વિશે તમારે બહુ સાંભળવામાં આવ્યું હશે: આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. આપણે સાંભળવામાં ભલે સરખી લાગે, પણ આ ત્રણેય પોસ્ટ અલગ છે, ત્રણેયની જવાબદારીઓ અલગ છે. તો ચલો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ત્રણેય પોસ્ટ વચ્ચે શું ફરક છે અને ત્રણેયની સેલેરી સ્કેલ શું હોય છે. મિત્રો, સૌથી પહેલાં વાત કરીશું આઈપીએસની. આઈપીએસ એટલે શું? આઈપીએસ એટલે તમને નામ પરથી જ આઈડિયા આવી ગયો હશે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ. હવે આમાં જે ઓફિસર હોય છે એનું મેઇન કામ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેનું હોય છે. ગુનાખોરી રોકવી, ગુનાઓની તપાસ કરવી અને લોકોની સુરક્ષા કરવી, આ એનું મેઇન કામ હોય છે. અને આ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની નીચે કામ કરે છે. હવે આપણે સેકન્ડ વાત કરીશું આઈએએસની. આઈએએસ એટલે શું? આઈએએસનું આખું નામ છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. હવે આ જે સર્વિસ છે એ દેશની ટોપ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે. આઈએએસ ઓફિસર જે હોય છે એ સરકારી પોલિસીને મેનેજ કરે છે, પ્રોગ્રામ્સને લાગુ કરે છે, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેટિવને જુએ છે. આ ઉપરાંત આઈએએસ ઓફિસર જે હોય છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને હેઠળ કામ કરે છે. હવે આમાં ત્રીજી જે પોસ્ટની તમને વાત કરું છું એ છે આઈએફએસ. આઈએફએસ એટલે નામ પરથી જ ખ્યાલ આવી ગયો હશે કે ઇન્ડિયન ફોરેન સર્વિસ. આ જે જોબ છે એ ભારતના ફોરેન રિલેશન અને ડિપ્લોમેસી સાથે સંબંધિત છે. એમાં ઓફિસર એમ્બેસી તથા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં ભારતને રિપ્રેઝેન્ટ કરે છે. ટ્રેડ, કલ્ચરલ, પોલિટિકલ રિલેશન સંભાળે છે. આઈએફએસ ઓફિસર જે હોય છે એ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ હેઠળ કામ કરે છે. આ ત્રણેય પોસ્ટમાં જે મેઇન જે અંતર છે એ એમના રોલમાં જ છે. આઈએએસ ઓફિસર જે હોય છે એ એડમિનિસ્ટ્રેટિવ અને પોલિસી મેકિંગ સંભાળે છે. જે આઈપીએસ ઓફિસર હોય છે એ લો ઓર્ડર સંભાળવાનું કામ કરે છે. આઈએફએસ જે ઓફિસર હોય છે એ ડિપ્લોમેસી મેનેજ કરે છે. ત્રણેયના રોલમાં ઘણો ડિફરન્સ છે. હવે વાત કરીએ સેલેરીની, કે આ ત્રણેય પોસ્ટમાં સેલેરી કઈ રીતની હોય છે. તો આ ત્રણેય પોસ્ટમાં સેલેરી શરૂઆતમાં સરખી જ હોય છે. 56,100 રૂપિયા બેઝિક પે હોય છે એમનો. પછી એમના પોસ્ટિંગ પ્રમાણે અને એમની જવાબદારીઓ પ્રમાણે આગળ જતાં એમની સેલેરીમાં ફેરફાર થઈ શકે છે.